ચાલો તો હું ઝાડ પર ચડું છું બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઝાડ પર ચડ્યો એને શું કહેવાય ઇંગ્લિશમાં? નથી ખબર? ચેલા તને ખબર? ત્યાં હું કહું છે જવાબ આપું બરાબર. પહેલાં મને એક જવાબ આપો કે ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય પછી કહેજો. હવે ઝાડને શું કહેવાય? હે? ઇસ્ત્રી. ઝાડને ઇસ્ત્રી કહેવાય એવું? તો મિત્રો આજે એક સરસ મજાનો નવો વિડીયો લઈને આવ્યા છે. આ છોકરાઓ છે. તમારે આજે સવાલ કરીશ બરાબર. તમારે મેં સવાલ કરીશ એનો જવાબ આપવાનો છે. ઓકે તો મિત્રો આજે એમને સવાલ કરીશ, મેં કંઈક કાર્યવાહી કરીશ તો એમને તમારે જવાબ આપવાનો છે બરાબર. ઓકે, હું પણ જે પણ કરું તે તમારે ઇંગ્લિશમાં જવાબ આપવાનો બરાબર. રેડી? રેડી. ચાલો તો હું ઝાડ પર ચડું છું બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલો તો હવે મેં ઝાડ પર ચડ્યું એને શું કહેવાય બોલો? ખબર છે? ત્યારે પહેલાં છે ને મને એક જવાબ આપો કે ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય પછી કહેજો. હું ઝાડને શું કહેવાય બોલ? હે? કેવું? કટર? હે? કટર પ્રાય એટલે હું ગોંડા હોય. ઝાડને શું કહેવાય? હે? ઇસ્ત્રી. ઝાડને ઇસ્ત્રી કહેવાય એવું? શું કહેવાય ઝાડને? ઇસ્ત્રી. ગોંડા ખોટો છે તું. તનું ઝાડને શું કહેવાય? હા બરાબર છે. શું કહેવાય? ત્રી. ત્રી એટલે ઝાડ. તો હવે બરાબર આ તમારા લોકોને હું ઝાડ પર ચડ્યો તો ઇંગ્લિશમાં શું કહેવાય બોલો? ચાલો, ખબર છે? છે કોઈને ખબર? નહીં ખબર ને? તને ખબર છે? બોલ ચાલ. ઝાડ પર ચડ્યો એને શું કહેવાય ઇંગ્લિશમાં? નથી ખબર? ચેલા તને ખબર? ત્યાં હું કહું છે જવાબ આપું બરાબર. તો આનો જવાબ છે ટુ ક્લાઇમ્બ અ ટ્રી બરાબર. ટુ ક્લાઇમ્બ અ ટ્રી બોલ. ટુ ક્લાઇમ્બ અ ટ્રી. ક્લાઇમ્બ અ ટ્રી. હા, એનો મતલબ હું ઝાડ પર ચડ્યો. ઓકે ડન ને? ચાલ તો હવે બીજો સવાલ. મારો પગ ઝાડ પરથી હરી પડ્યો બરાબર. હવે આને ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલ તો હું ઝાડ પરથી મારો પગ હરી ગયો ને, હવે આખું નહીં બોલવાનું બરાબર. પેલો કેવું કે ઝાડ પર ચડ્યો હતો બરાબર. મેં ઝાડ પર ચડ્યો હતો કેવું થયું કે ટુ ક્લાઇમ્બ અ ટ્રી એવું આખું નહીં બોલવાનું. ખાલી મારો પગ લસરી પડ્યો ને એનું ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલ બોલ. ચાલ નીટલા બોલ. ઇંગ્લિશમાં શું કહેવાય? મારો પગ છે ને ઝાડમાં લસરી પડ્યો એને શું કહેવાય ઇંગ્લિશમાં? ખબર છે? ખબર છે? હે? હા હું બોલ બોલ ને. સ્પ્લિંગ. સ્પ્લિંગ કહેવાય એવું? ખોટો જવાબ છે. ચાલ તું બોલ. શું કહેવાય ઝાડ પર મારો પગ? હે? શું કહેવાય? બોલ ને શું કહેવાય? જે આવડે બોલ ચાલ. સ્ટિંગ. ઝાડ પર મારો પગ હરી પડ્યો એને સ્ટિંગ કહેવાય એવું? તન્નું મારો પગ ઝાડ પર હરી પડ્યો તો શું કહેવાય બોલ? સ્લીપિંગ. શું કહેવાય? નો, મારો પગ ઝાડ પર હરી પડ્યો ને તો એને શું કહેવાય? ખાલી સ્લીપિંગ કહેવાય. શું કહેવાય? સ્લીપિંગ. આખો શબ્દ નહીં બોલો, ખાલી પગ હરી જાય ને આપણો તો એને શું કહેવાય? સ્લીપિંગ. બોલ શું કહેવાય? સ્લીપિંગ. ઓકે ડન. ચાલ હવે ત્રીજો સવાલ. મેં પાણી પીધું બરાબર. તો ચાલો હવે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલ તો પાપલા તારો વાળો છે બોલ. Drinking water. હે? Drinking water. ડીન વોટર. ડીન વોટર. હે? હે તન્નું સાચો જવાબ છે. ડીન સાચો જવાબ છે. ડીન વોટર ખોટો જવાબ છે. ચાલ નીટલા તારી વાળી બોલ ચાલ. શું કહેવાય? મેં પાણી પીધું એને શું કહેવાય ઇંગ્લિશમાં? પાણી ઢેંચું. આ તો ગુજરાતીમાં કહેવાય. ખોટો છે. ઓય ચાલ હવે તન્નું તારો વાળો છે બોલ. શું કહેવાય? વોટર ડ્રિંક એવું? ફરી બોલ. વોટર ડ્રિંક. નો, સાચો જવાબ શું છે ખબર? ડ્રિંકિંગ વોટર. પાણી પીવું એટલે ડ્રિંકિંગ વોટર કહેવાય બરાબર. ડ્રિંકિંગ વોટર બોલ. ડ્રિંક નહીં. ડ્રિંક નહીં.
ડ્રિંકિંગ વોટર બોલ. Drinking water. ડ્રિંકિંગ. Drinking water. હા ડ્રિંકિંગ વોટર. ઓકે. Drinking water. હા ડ્રિંકિંગ વોટર. બરાબર આવી ગયું. તો આપણે આજના હતા 3 સવાલ. 3 સવાલ આપણા પૂરા થયા બરાબર. તો હવે આપણે આવી જ રીતે બીજા સવાલ આવશે બીજા બી બરાબર. તો મેં તમને બીજા બી સવાલ પૂછીશ. ઓકે. તો Okay. તમારે જવાબ આપવાના છે આવી રીતે શીખ્યા કરવાનું બરાબર. તો મિત્રો આજનો અમારો વિડીયો હતો પ્રશ્નોના જવાબ આપવાનો. હું કંઈ કાર્ય કરતો હતો અને એ કાર્યને ઇંગ્લિશમાં જવાબ આપવાના હતા અમારા. તો આજે અમે આ વિડીયોના 3 સવાલ પૂછ્યા હતા અને 3ના જવાબ અમને આપ્યા હતા પણ ગલત હતા પણ મેં સાચા કહી દીધા. તો તમને મજા આવી ને? મજા આવી ને? તો હવે આપણે સવાલ બીજા પૂછશું બરાબર વિડીયોમાં. તો મિત્રો આજનો વિડીયો તો અમારા આ 3 સવાલનો હતો. તો આવા સવાલ તમારે પણ સમજવા હોય તો મારા વિડીયો જરૂર જોજો. અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો આજે લાઈક કરી દેજો ગમ્યું હોય તો અને Share કરી દેજો. સબસ્ક્રાઈબ બી કરી લેજો. અને બીજા વિડીયો માટે રાહ જોજો. બાય બાય. Bye bye.